સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 4 સમાંતર શ્રેણીમાં પ્રશ્ન 4 શું કીધું છે? નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે અને એ શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખવાના છે. આપણે ઓલરેડી છે ને મિક્સ મેચ જોયું જ છે, એટલે પહેલો ક્વેશ્ચન છે 2, 4, 8, 16 ત્યાંથી થોડું સ્ટાર્ટ કરીએ, પછી આની અંદર થોડું 2, 4, 8, 16માં સૌથી પહેલો પ્રશ્ન મારો છે નીચેમાંથી કઈ સમાંતર શ્રેણી છે? સમાંતર શ્રેણી માટે આપણે શું લઈએ છીએ કે a2 માઇનસ એટલે કે 4 માઇનસ 2. હવે જેને a1 a2 નથી ખ્યાલ, ફરીથી a1 a2 a3 a4 a3 માઇનસ a2 8 માઇનસ, આગળ વધવું જોઈએ નહીં. કેમ નહીં વધાય? કારણ કે a3 માઇનસ a2 નોટ ઇક્વલ ટુ એન્ડ ધેરફોર માટે આપેલ શ્રેણી શું નથી? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી. ક્લિયર? હવે પછીનો બીજો પ્રશ્ન, અને જો સમાંતર શ્રેણી હોય તો એનામાં આપણે આગળના પદ શોધવા પડે. સામાન્ય તફાવત ડી, આ જો સામાન્ય તફાવત ડી આપણે શોધીએ જ છીએ અહીંયા. ક્લિયર થાય છે? તો 2 એટલે કે 2, 5/2, 3 એન્ડ આનો મારો કરવાનો મેઇન પર્પઝ તમને કોન્સેપ્ટ તો ખબર જ છે, આજે અપૂર્ણાંક ને બધામાં તમે હેરાન થાવ થોડા, એટલા માટે કરાવું છું. a1 a2 માઇનસ, ઓકે, a2 શું છે આપણી પાસે? 2 દુ ડાયરેક્ટ લઈ લે, 2 દુ 4 છેદમાં 2 દેટ ઇઝ 1/2. પછી શું આવશે? a3 માઇનસ a2 3 માઇનસ તો 42 1/2. પછી a4 માઇનસ a3, જરા ગણતરી તમને સમજ પડે એટલે એક્સ્ટ્રા કરાવી દઉં છું. 42 1/2. તો અહીંયા બધા જ ડિફરન્સ કેવા આવે છે? આપણે લખી શકીએ કે ભાઈ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 એન્ડ ધેરફોર આપેલ એટલે કે માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી. અને જો સમાંતર શ્રેણી હોય, બીજું શું શોધો? સામાન્ય તફાવત ડી. તો ડી આપણને ખબર પડી કે ડી કેટલું છે? 1/2 1/, અને પછીના 3 પદ લખવાના છે. એટલે આપણી પાસે 1 2 3 4 4 પછી એટલે પાંચમું લખવાનું છે. તો પાંચમા પદ માટેનું સૂત્ર a4 પ્લસ ડી. a4 શું છે આપણી પાસે? 7/, ડિફરન્સ કેટલો છે? તો 4 છેદ સરખા, અહીંયા 7 ને 1 8 એટલે કેટલા આવ્યા? પછી મારે શું શોધવાનું? a6 એટલે a5 પ્લસ a5 કેટલા આવ્યા? 4 દુ 8 ને 1 ખબર છે ને, 8 વત્તા 1 ના છેદમાં 2 એટલે 9 ના છેદમાં a7 એટલે કે a6 પ્લસ ડી. a6 શું છે મારી પાસે? અને ડી કેટલા આવશે? બરાબર છે. 9 પ્લસ 1 10/2 એટલે કેટલા આવ્યા? તમને ખબર જો આ બરાબર છે. મળી ગયા કે હજુ એક બાકી? 8મું બાકી. તો 5a7 પ્લસ ડી. a7 કેટલા આવશે? 5 11/, તો પછીના કેટલા પદ? 4 કેટલા આવશે? 4 9 ના છેદમાં 2 એટલે 9/2 5 11/2. આ રિમેનિંગ એટલે આના પછીના નેક્સ્ટ 4 આ છે, એટલે કે a5 a6 a7 અને a. ક્લિયર? થર્ડ વાળો કોન્સેપ્ટ તમે જાતે કરશો. 1.2 માઇનસ 3.2, કારણ કે આપણે માઇનસ વાળા ક્વેશ્ચન થોડા જોયા ને, એ તમે જાતે કરશો. રાઈટ? ફોર્થ એ પણ જાતે આવડશે. ચલો એક કરાવી દઉં છું. બંને માઇનસ હોય ને,
તો પહેલા મારે a2 માઇનસ શું લેવું પડશે a1 -6 જો a2 માઇનસ એટલે a2 શું છે મારી પાસે -6 પછી આ માઇનસ નિશાની a1 કેટલા છે -10 માઇનસ માઇનસ 10 માંથી કેટલા આવ્યા હવે મારે શું લેવાનું a3 માઇનસ a2 a3 કેટલા છે પછી માઇનસ a2 ની વેલ્યુ માઇનસ કેટલા આવ્યા ઓલમોસ્ટ ડિફરન્સ સેમ એટલે સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણીઓ પછી મારે બાકીના પદ શોધવાના આવશે કયા કયા પદ શોધવાના આવશે બોલો 5 6 7 અને a5 a6 a7 a8 આવડશે આ સમાંતર શ્રેણી છે તો કન્ફર્મ થઈ જાય ઓકે તો આપણે લખી શકીએ a3 માઇનસ a2 હજુ એક કરી લઈએ કયામાં a4 માઇનસ that is ભગવાન તો તમે શું કહી શકશો આપેલ શ્રેણી અહીંયા પહેલા a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ આ પણ લખી શકો માટે આપેલ શ્રેણી કેવી છે શ્રેણી સમાંતર છે અને બાકીના પદ તમે શોધી નાખશો a6 મારે a4 5 મારે શોધવું હોય તો a4 પ્લસ d a4 લાસ્ટમાં શું હતું મારી પાસે 2 વત્તા 6 એટલે આવ્યું 6 એવી રીતે a5 પછી a6 a7 તમારે જાતે શોધવાનું ઓકે ફિફ્થ મારે કરાવવું પડશે ફિફ્થ જોતાની સાથે જ બધાના મનમાં અવાજ આવ્યો કે સર તમે જ કરાવો 3 પ્લસ રૂટ 2 3 પ્લસ 2 રૂટ 2 3 પ્લસ 3 રૂટ 3 ડેશ આ કેટલું લખાઈ ગયું છે આ મસ્ત લખાઈ ગયું છે કરી નાખજો કોઈનામાંથી એટલે શું છે કે આપણે આ ક્વેશ્ચન્સ બધા પૂરા કરી દઈએ તમારો સેશન થોડો લંબાવીએ એટલે પતાવી દઈએ હવે મારી પાસે અહીં શું છે a1 a2 a3 અને આપણું પહેલા તો a2 માઇનસ a1 a2 કેટલા છે મારી પાસે 3 પ્લસ રૂટ 2 માઇનસ a1 કેટલા છે તો 3 3 ફ્રી થઈ ગયા આન્સર શું આવ્યો હવે શું લઈશું આપણે 3 પ્લસ 2 રૂટ 2 માઇનસ 3 પ્લસ એટલે આ અને આનામાંથી આને માઇનસ કર્યું કાઉન્સમાં લખવાનું હંમેશા ઘણા બધા ઉતાવળમાં શું કરે લોચો મારી દે 3 3 કટ 2 રૂટ 2 માઇનસ રૂટ 2 દેટ ઇઝ અહીંયા શું આવ્યું રૂટ 2 અહીંયા શું આવ્યું રૂટ 2 પેલું પણ રૂટ 2 જ આવવાનું છે આમાં સમજ પડી કઈ રીતે કર્યું આ 2 રૂટ 2 માઇનસ રૂટ 2 એટલે આવી રીતે ગણવાનું કે ભાઈ 2x માઇનસ x કેટલા થાય x તો 2 રૂટ 2 માઇનસ રૂટ 2 આ 1 રૂટ 2 કહેવાય 2 માઇનસ 1 1 રૂટ 2 એટલે આપણે એને ખાલી શું કહી શકીએ છે ધોરણ 9 યાદ આવે છે પેલું તમને કહે કરેલા કર્મો અહીંયા જ ભોગવવાના ખરેખર ગણિત માટે બનેલું છે તમે જૂના ભૂતકાળના જે ગણિતના ચોપડીના કર્મો હોય ને એ દર વર્ષે દેતે પછી આગલા ધોરણમાં ભોગવી જ નાખવા પડે એટલે તમે 6 7 8માં જો કર્મો બરાબર એટલે કે મેથ્સ બરાબર કર્યું હોય તેને આ મેથ્સમાં કેવું લાગે બહુ મજા આવે ને હમણાં જ મેં કહ્યું કે તમને જ્યારે કોઈનાથી ડર લાગે ને એટલે તમે 100% એ સબ્જેક્ટની અંદર અથવા એ વ્યક્તિના સાથે કંઈક ખોટું કરી રહ્યા છો સમજી ગયા એટલે તમે કહો મેથ્સનો ડર લાગે એનો મતલબ તમે મેથ્સમાં યોગ્ય રીતે કંઈ કરી રહ્યા નથી ઓકે તો આમાં આપણે કહી શકીએ a2 માઇનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a4 એનો મતલબ શું થાય ઇક્વલ છે તો હા લખી દીધું ભૂલ થઈ ગઈ આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે આપણે નક્કી કરી નાખ્યું પણ મારે હવે શું શોધવાનું છે a5 મીન્સ a4 પ્લસ b વોટ ઇઝ a4 વી હેવ આપણી પાસે શું છે 3 પ્લસ 3 રૂટ 2 પ્લસ રૂટ 2 and that is આ બેનો સરવાળો થઈ શકે લાઈક ટર્મ્સ છે 4 રૂટ 2
કેમ આ 3 વાર છે, આ 1 વાર છે, 3 ને 1 4, આટલું દેશી સમજાવ્યું. A5 પ્લસ ડી. A5 શું છે મારી પાસે? यस. डी कितना है? 5√2. A7. કોઈ કહેતું બી નહીં સર, બાકીનો મેં કરી દઈશ. 3 પ્લસ 6√2. બસ ને આટલા જ છે ને? 3 નહોતું અને કે 4. તમે ચોથું કેમ શોધી કાઢ્યું? ચોક બગડ્યો એટલો. ચાલો હવે 6th નંબર. આવું જોઈને તમારા મનમાં આવે કે હે પ્રભુ, મારા જ નસીબમાં ક્વેશ્ચન આવા દાખલો ને ત્યાં પહેલા ભગવાન તરફ જ ભગવાન કે મેં થોડી પેપર કાઢ્યું છે, બરાબર, લુકિંગ એટ મી. ને ભગવાન કે મને કે દુનિયા બીજું કામ જ નહીં તારા પેપર સેટ કરવા સિવાય. ઓકે, જો જેને બાદ બાકી એટલે કે સબટ્રેક્શન નથી આવડતું, આ છે ને 2 એટલે 20 જ કહેવાશે ને. તો કેટલા આવ્યા? 0. પાક્કું? જો મારું મેથ કાચું છે. 22 એટલે 220 થઈ જાય, પાછળ 0 તમે એક્સ્ટ્રા એડ કરી શકો. એનું સબટ્રેક્શન કરીએ 0.22 222, એમાં 0.220. શું આન્સર આવ્યો? 0. તો તમને શું લાગે છે આગે બઢા જાય? ભૈજા નોટ ઇક્વલ આવે છે ને. A3 માઇનસ ઘણા કે આમાં પછી આગળ કરવાનું કેટલું. હવે જો તમારું આની અંદર બ્રેઇન કેમ હલી જાય? તમે આ ટોપિકને તમારા બ્રેઇનને બરાબર રીતે એક્સપ્લેન કર્યું નથી. પાસ્ટમાં જે બી થયું હોય, આ ટોપિક તમારા બ્રેઇનને પ્રોપરલી એક્સપ્લેન હોય ને તો તમે બ્રેઇનને બિલકુલ, એ બહુ ખતરનાક મશીન છે, સમજી ગયા? વિચાર કરો કે દુનિયાના સૌથી લેટેસ્ટ ફોન, લેટેસ્ટ ટેકનોલોજી બનાવનાર બી બ્રેઇન છે. એટલે કે ખરેખર તો દર વખતે જે અલગ અલગ આઈફોન લોન્ચ થાય ને, અપડેટ થઈને આપણા મગજની રીતે અપડેટ કરો, તો આ બધું કંઈ અઘરું નથી. વી હેવ મેક ઇટ અઘરું, મેડ ઇટ. આ સમાંતર શ્રેણી સેવન નંબરનો ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન 7 તમે જાતે કરશો, 8 કરશો, 9 કરશો, 10 હું કરાવી દઉં છું. 7, 8, 9 કરશો ને? સર આપો જ છો તો કરવું જ પડશે ને. 10 હું કરાવી દઉં છું. 10 શું છે? A, 2A, 3A છે જ. કેમ? 2A માઇનસ A, 3A માઇનસ A, 3A માઇનસ 2A, એટલે એ છે ને, એમાં પછી બાકીના પદ તમે શોધી નાખજો. 11 નંબર. A સ્ક્વેર, A સ્ક્વેર, A ક્યુબ એન્ડ A રેઝ ટુ. હવે આની અંદર શું થશે? પહેલા તો A2 માઇનસ A સ્ક્વેર માઇનસ A કંઈ જ નહીં થાય. કેમ કંઈ નહીં થાય? મને કોણ આના આન્સર આપશે? કે સરે કીધું એટલે નહીં થતું હશે એવું? તો એનું કારણ તો આપો કે આ બેની બાદબાકી કેમ નહીં થાય. મેં હમણાં જ કહ્યું ને, કોન્સેપ્ટ મગજમાં કેમ. આ ભૂતકાળમાં તમને સ્ટાન્ડર્ડ 8માં આવી ગયું છે, 6માં પણ આવી ગયું છે. બીજગણિતની શરૂઆત જ આનાથી થયેલી. આ વિજાતીય પદ કહેવાય, અનલાઇક ટર્મ્સ. જેના જો એ છે ખરા, પણ બંનેના ઘાત એટલે કે ટર્મ્સ અલગ અલગ છે. જ્યારે ટર્મ્સ એટલે કે ઘાત અલગ અલગ હોય એને વિજાતીય, અનલાઇક ટર્મ્સ કે એના સરવાળા બાદબાકી નહીં થાય. અન્ડરસ્ટેન્ડ? હવે હાથ પાડી દીધી તો હું આગળ વધું. બોલો. હવે આપણો ક્વેશ્ચન છે 10 પછી. એટલે આમાં શું લખી દઉં? સમાંતર શ્રેણી નથી. એ નથી લખી દો, બાકીનું સ્ટેટમેન્ટ તમે લખી દેજો. ઝૂમ કરીને લખ્યું છે નથી. હા, હવે આ ક્વેશ્ચનની તો એમ જ લાગે કે કોઈ તમને અઠવાડિયાથી જેલમાં પૂરી રાખ્યું છે.
આવો ક્વેશ્ચન આવે એટલે ભયંકર એવું લાગે પણ નથી. જુઓ પહેલા તો આને છે ને થોડું આપણે હું શું કરી રહ્યો છું એ ધ્યાનથી જોજો. જ્યારે પણ વર્ગમૂળ આવી સંખ્યા આવે ને તો તમારી સંખ્યાઓને છે ને એમ જોવાનું કે એના અવયવમાં આ પૂર્ણ વર્ગ પદ કોઈ આવે છે. જો 2 ચોક 8 4 પૂર્ણ વર્ગ છે. 16 એટલે 18 2 નવા 18 9 શું છે? પૂર્ણ વર્ગ છે. 32 16 દુ 32 એમાં 16 શું છે? એમાં મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કાઢવાની કોશિશ કરવાની. ક્લિયર? હવે અને વર્ગમૂળ 16 હોય તો શું કાઢીશું એમાંથી? 16 પોતે જ વર્ગમૂળ છે એટલે એનું વર્ગમૂળ નીકળે એટલે 4. પછી એમાં 2 8 16 નહીં કરી દેવાનું. સરે કીધું અમારા સર કીધું સાચું જોઈ ને. હવે 4 વર્ગમૂળની બહાર આવશે એટલે 4 નું સ્ક્વેર રૂટ 2√2 અહીંયા 3√2 એન્ડ 4√. હવે આપણે આમનું શું કરવાનું છે? a2 માઇનસ 2√2 માઇનસ √2. આ પણ જો સજાતીય પદ છે એટલે એનું બાદબાકી થાય કે 1 પછી a3 માઇનસ a2 3√2 માઇનસ that is તો આપણે કહી શકાય કે a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 માટે આ સમાંતર શ્રેણી છે. તો એના પછીના પદ તમને શોધતા આવડશે? કેવી રીતે આવડશે? જો મને છે ને આને ધ્યાનમાં લેવાનું, આને ધ્યાનમાં લઈશું, આને લેવાનું. આપણું આ પદ છે તો પાંચમું પદ શું થશે? 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં એટલે કેટલા થયા? પણ આપણો જવાબ આ રીતે લાવવાનો છે એટલે 5 ને અંદર લઈ જાઓ તો કેટલા થશે? 10 થશે હે ને? મને ખબર જ હતી. 5 5 10 ની 5 50 25 લઈ જવાનું. બધા હા પાડજો કે સર બોલ્યા તો યાર. આટલા સન્માનિત વ્યક્તિ. આન્સર શું આવ્યો? એટલે નેક્સ્ટ સ્ટેપ તમારો અહીંયા શું આવે છે? ઓ 5 50 તમારે હું બી મહાન થઈ ગયો. 50 કેટલા આવશે? પછી a6 જોઈ લઈએ. 5√2 પ્લસ √2 2√2 હવે 6 તો 6 અંદર જશે તો 36 તો 72 a7 6√2 પ્લસ √2 that is એટલે 49 into 90 મળી ગયા બધા પદો. ખ્યાલ આવ્યો? હવે બાકી તમે જાતે કરી શકશો એવા ક્વેશ્ચન છે. 8 નંબરનો ક્વેશ્ચન છે. મારા કાકાનો છોકરો છે. √3 √6 √9 પણ તમારે જાતે કરવાનું છે. જો √3 નું કઈ થઈ શકે, √6 નું કઈ જ નહીં થાય કારણ કે એમાં એવું કોઈ આમાંથી કોઈ પદ નીકળે છે √6 માં? નથી. એટલે √6 માઇનસ √3 થશે જ નહીં. આપણા પદ શું છે? 13મો નંબર છે ને. √3 √6 √9 અને તો જો હું 8 આની જેમ ટ્રાન્સફોર્મેશન થઈ શકશે નહીં. ખાલી 9 નું થઈ જશે 3. રાઈટ? તો મારે શું લેવાનું છે? a2 માઇનસ a1 √6 માઇનસ √3 જે કોઈ આન્સર આવતો a3 માઇનસ a2 એટલે √9 માઇનસ √3 √9 એટલે 3 માઇનસ √3 એનું પણ બાદબાકી નહીં થાય. હવે આ બે પદ કેવા આવ્યા? અલગ અલગ એટલે આ સમાંતર શ્રેણી નથી. અને પછી કયા નંબરનો છે? 14મો દાખલો. 1 સ્ક્વેર 3 સ્ક્વેર 5 સ્ક્વેર 7 સ્ક્વેર. 1 સ્ક્વેર શું થાય? પછી આનું શું થાય? 9. અહીંયા શું થશે? આનું શું થશે? ને એનું તમારે પછી જોવાનો ડિફરન્સ ફાઇન્ડ કરીને. આવડેગા? પક્કા? એના પછીનું પણ એવું કરી દેવાનું. એટલે આની સાથે તમારું સ્વાધ્યાય કયું પૂરું થાય છે? 5 પોઈન્ટ. અને એમાં તમને કંઈ પણ નહીં આવડે તો મને તમે પૂછી શકો